ઝોજીલા પાસમાં ભારે હિમવર્ષા થતા બરફની ચાદર પથરાઈ. સુરક્ષાના કારણોસર શ્રીનગર લેહ નેશનલ હાઈવે બંધ કરાયો. બીઆરઓએ બરફ હટાવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી. સિક્કિમમાં હિમવર્ષાથી ખીલ્યું પ્રવાસન. ગંગટોકમાં નાથુલા રોડ પર બરફની ચાદર પથરાતા પ્રકૃતિનો મનમોહક નજારો આવ્યો સામે. છાંગુ લેક અને બાબા મંદિર ખાતે ઉમટ્યું માનવ મહેરામણ. જમ્મુ કાશ્મીરના બાંદીપોરામાં પ્રવાસન ક્ષેત્રે સુધારો. ઓફબીટ લોકેશન પ્રવાસીઓ માટે બન્યું આકર્ષણનું કેન્દ્ર. રસદાન પાસ પર એપ્રિલમાં હિમવર્ષા થતા પ્રવાસીઓ મંત્રમુગ્ધ. પહેલગામની ઘટનાના 1 વર્ષ બાદ પ્રવાસન ક્ષેત્રે આવી તેજી. પ્રવાસીઓ માટે શ્રીનગર બન્યું પહેલી પસંદ. ગરમીથી બચવા પર્યટકોએ કાશ્મીરની વાટ પકડી. દાલ લેક પર પ્રવાસીઓની ભીડ ઉમટી. ટ્યુલિપ ગાર્ડનમાં અત્યાર સુધીમાં 3.5 લાખથી વધુ લોકોએ લીધી મુલાકાત. આવતીકાલથી બદલાશે ગુજરાતનું વાતાવરણ. માવઠાને લઈને હવામાન વિભાગની આગાહી. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા 19 થી 21 એપ્રિલ દરમિયાન પડી શકે છે વરસાદ. 19મીએ ભાવનગર, અમરેલી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુરમાં માવઠાની શક્યતા. 20 એપ્રિલે ભાવનગર, અમરેલી, તાપી, ડાંગમાં વરસાદની આગાહી. 21 એપ્રિલે ભાવનગર, અમરેલી, ભરૂચ અને સુરતમાં પડી શકે વરસાદ. 19 થી 21 એપ્રિલ દરમિયાન વરસાદની શક્યતા. માવઠાને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. દક્ષિણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય તેમજ ઉત્તર ગુજરાતમાં થઈ શકે કમોસમી વરસાદ. 40 થી 50 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે પવન. 24-25 એપ્રિલથી ગરમી વધવાની અંબાલાલ પટેલે કરી આગાહી. 26 થી 28 એપ્રિલ દરમિયાન ગરમી જોર પકડશે. ભેજનું પ્રમાણ વધવાની આગાહી સાથે પશુધનનું ધ્યાન રાખવા અપીલ. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વચ્ચે તાપમાન ઉતારો. રાજકોટમાં હીટસ્ટ્રોકથી લોકોની તબિયત બગડી. છેલ્લા 15 દિવસમાં 30 વ્યક્તિઓને હીટસ્ટ્રોકની અસર. 25 વ્યક્તિઓ તાવમાં સપડાયા. 3 બેભાન થયાના બનાવ. 2 વ્યક્તિઓને ઝાડા ઉલટીની અસર થતા સારવારમાં ખસેડાયા. સુરત જિલ્લાના વાતાવરણમાં ધુમ્મસનું સામ્રાજ્ય. સમગ્ર પંથકમાં ગાઢ ધુમ્મસના કારણે હાઈવે પર વિઝિબિલિટીમાં ઘટાડો. વાહન ચાલકો હેડલાઇટ ચાલુ રાખવા મજબૂર. ધુમ્મસની ચાદર છવાતા લોકોને હાલાકી. અમદાવાદમાં ગરમી વધતા જ લીંબુના ભાવ આસમાને પહોંચ્યા. જમાલપુર એપીએમસીમાં ભાવનો ઉછાળો. હોલસેલ માર્કેટમાં લીંબુ ₹120 થી 180 પ્રતિ કિલો વેચાયા. છૂટક ભાવ પર ₹250 ને પાર. આગામી દિવસોમાં ભાવ વધુ વધવાની વેપારીઓની આશંકા. બિકાનેરવાસીઓએ પાણી વાપરવામાં રાખવો પડશે સંયમ. ઇન્દિરા ગાંધી નહેર 10 મે સુધી વાર્ષિક જાળવણી માટે બંધ રહેશે. શહેરમાં હવે 48 કલાકે આવશે પાણી. બિકાનેર શહેરને 2 ઝોનમાં વહેંચી શેડ્યુલ જાહેર કરાયું. નહેરના વાર્ષિક મેન્ટેનન્સના કારણે લેવાયો નિર્ણય. રાજકોટમાં શંકાસ્પદ દૂધનો મોટો જથ્થો ઝડપાયો. ઝાંઝમેર ગામથી 400 લીટર દૂધનો જથ્થો કરાયો સીઝ. દ્વારકાધીશ ડેરીમાં એસઓજીએ પાડ્યા હતા દરોડા. દૂધમાં ભેળસેળની બાતમીના આધારે પોલીસે કરી કાર્યવાહી. ફૂડ સેફ્ટી ટીમે સેમ્પલ લઈને શરૂ કરી તપાસ. એસઓજીની કાર્યવાહીમાં ડેરી સંચાલકો ભેળસેળ કરતા હોવાનો થયો ખુલાસો. તંત્રની કડક કાર્યવાહીથી ભેળસેળિયા ડેરી તત્વોમાં ફેલાયો ફફડાટ. રાજકોટના વેજા ગામમાં મચ્છરનો અસહ્ય ત્રાસ. વર્ષોથી ભરાયેલા પ્રદૂષિત પાણીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો. ગામમાં નથી આવતા મહેમાનો. મચ્છરના ઉપદ્રવના કારણે યુવાનોના લગ્ન ટક્યા. પશુઓ પણ મચ્છરોના ત્રાસથી ભોગવી રહ્યા છે પીડા. મચ્છરોને કારણે દૂધ ઉત્પાદનમાં થયો ઘટાડો. અનેક રજૂઆત બાદ ઉકેલ ન આવતા ગ્રામજનોમાં ફેલાયો આક્રોશ. મચ્છરના આતંકથી મુક્તિ અપાવવા કરી માંગ. પુણે એરપોર્ટ પર ફાઇટર જેટના લેન્ડિંગ સમયે મોટી દુર્ઘટના ટળી. રનવે પર ફાઇટર જેટના હાર્શ લેન્ડિંગથી વિમાની વ્યવહાર પ્રભાવિત. પુણે આવતી ફ્લાઇટને ગોવા અને સુરત ડાયવર્ટ કરાઈ. પુણે એરપોર્ટનો રનવે અસ્થાયી મુદ્દત સુધી બંધ. હાર્શ લેન્ડિંગની ઘટનામાં કોઈ જાનહાનિ કે નુકસાન નહીં. રનવે બંધ કરાતા તમામ કમર્શિયલ ફ્લાઇટ્સને અસર. ટેકનિકલ ખામીના કારણે ફાઇટર જેટે કર્યું હાર્શ લેન્ડિંગ. રનવે બંધ થતા મુસાફરોને ભારે હાલાકી. આરટીઈમાં શૈક્ષણિક વર્ષ 2026-27માં પ્રવેશની મુદ્દત લંબાવાઈ. આરટી અંતર્ગત ફોર્મ ભરવાની સમય મર્યાદા 23 એપ્રિલ સુધી લંબાઈ. અમદાવાદમાં અત્યાર સુધી 14,200 બેઠકો સામે 35,400 ફોર્મ ભરાયા. આરટી અંતર્ગત 23 એપ્રિલ સુધીમાં 40,000 જેટલા ફોર્મ ભરાય તેવી શક્યતા.
ડીઓએ ખોટા દસ્તાવેજ આપી પ્રવેશ મેળવનાર વાલીઓને આપી ચેતવણી. ખોટા પ્રવેશ મેળવનાર વાલીઓ સામે હવે ફોજદારી કાર્યવાહી થશે. લોકસભાની કસોટીમાં પાસ ન થઈ શક્યું મહિલા અનામત સુધારો બિલ. 298 સભ્યોએ બિલની તરફેણ અને 230 સભ્યોએ વિરુદ્ધમાં કર્યું મતદાન. 2/3 બહુમતી હાંસલ ન કરી શક્યું બિલ. લોકસભામાં નારી શક્તિ વંદન અધિનિયમ બિલ પસાર ન થતા સાંસદ હેમાંગ જોશીની પ્રતિક્રિયા. લોકશાહીમાં મહિલા અધિકારો માટે કાળો દિવસ નોંધાયો. આ દેશની માતાઓ બહેનો વિપક્ષને ક્યારે માફ નહીં કરે. સુરતના લિંબાયતના મદનપુરામાં પ્રચાર દરમિયાન શાબ્દિક ઘમાસાણ. કોંગ્રેસની ચાલુ સભામાં ભાજપ કાર્યકરે પહોંચીને કર્યા સૂત્રોચ્ચાર. ભાજપનો ખેસ પહેરીને આવેલો કાર્યકર્તાએ કોંગ્રેસ નેતાને કર્યા સવાલ. ભાજપ કાર્યકરે કોંગ્રેસના નેતાઓને કર્યા સવાલ. 5 વર્ષ સુધી ક્યાં હતા તેવા સવાલ પૂછતા મામલો વિચક્યો. ભાજપ કાર્યકરે બાળકોને સાથે રાખીને બોલાવ્યા જય શ્રીરામના નારા. પ્રચાર કરવા ન દેવાતો હોવાનો કોંગ્રેસ નેતાએ કર્યા આક્ષેપ. ગીર સોમનાથમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી વખતે નેતાઓએ કર્યો વિરોધ. ચૂંટણી ટાણે મત માટે આવતા નેતાઓનો ગ્રામજનોએ લીધો ધોળો. તાલાળા વિસ્તારમાં મોહબ્બતપરામાં રોડના પ્રશ્નોને લઈને કર્યો વિરોધ. ગ્રામજનોની અનેકવાર રજૂઆતો છતાં રોડ ન બનતા રોષ. રાજકોટના જસદણ તાલુકા ભાજપના ઉપપ્રમુખ સસ્પેન્ડ. પાર્ટીએ ટિકિટ ન આપતા પત્ની પાસે કરાવી હતી અપક્ષ ઉમેદવારી. જિલ્લા પંચાયતની ભાડલા બેઠક પર નોંધાવી છે અપક્ષ ઉમેદવારી. પક્ષ વિરોધી કામગીરી બદલ 6 વર્ષ માટે કરાયા સસ્પેન્ડ. અમદાવાદમાં ભાજપના ઉમેદવારોને જનતાએ ભગાડ્યા. લાંભા, વાસણા અને અસારવામાં ગટર પાણીના પ્રશ્ને ભારે રોષ. 5 વર્ષના અધૂરા કામ અને ખોટા વાયદાઓથી આક્રોશ. લોકોના રોષના કારણે પ્રચારમાં આવેલા નેતાઓ ઊભી પૂંછડીએ ભાગ્યા. અમદાવાદના અનેક વિસ્તારોમાં ભાજપના નેતાઓની જાકારો. અસારવામાં 4 થી 5 સોસાયટીઓમાં પ્રવેશ ન મળતા હોદ્દેદારો અને જનતા વચ્ચે ઉગ્ર બોલાચાલી. પ્રચાર દરમિયાન મતદારોએ નેતાઓનો ઉધળો લીધો. સુરતના ઉધના વોર્ડ નંબર 28માં ભાજપના ઉમેદવારોનો કરાયો વિરોધ. પ્રચાર માટે પહોંચેલા ઉમેદવારોનો સ્થાનિક રહેવાસીઓએ કર્યો વિરોધ. અનેક વખત ફરિયાદ કરી છતાં કોઈ કામગીરી ન થતી હોવાના કર્યા આક્ષેપ. સુરતના ઉધનામાં મહિલાઓનો વિરોધ. કૈલાશનગરમાં પ્રચારમાં પહોંચેલા નેતાઓને કડક પ્રશ્નો પૂછતા વાતાવરણ ગરમાયું. મહિલાઓએ 30 વર્ષના વિકાસ કાર્યોનો હિસાબ માંગી ઉઠાવ્યા સવાલ. સુરતમાં વોર્ડ નંબર 7માં ભાજપ ઉમેદવાર રઘુ ખૂંટનો વિરોધ. મળતિયાઓને ગેરકાયદેસર બાંધકામની પરવાનગી આપવાનો સ્થાનિકોએ કર્યો આક્ષેપ. લોકોએ આક્રોશ સાથે આકરા સવાલ પૂછતા પ્રચારમાંથી ભાગવા મજબૂર બન્યા રઘુ ખૂંટ. તાલાલા નગરપાલિકા વોર્ડ નંબર 2માં પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નને લઈને આક્રોશ. રામેશ્વર પાર્ક, ઉમિયાનગર અને બાલમુકુંદ વિસ્તારના રહીશોનો વિરોધ. સુવિધા નહીં તો મત નહીંના નારા સાથે ઉચ્ચારી ચૂંટણી બહિષ્કારની ચીમકી. રસ્તા, પાણી અને ગટર જેવી સુવિધાઓ મુદ્દે અનેક રજૂઆત છતાં ઉકેલ ન મળ્યાનો આક્ષેપ. પાલિકા અને ગ્રામ પંચાયત વચ્ચેની ગેરસમજના કારણે વિકાસથી રહ્યા વંચિત. રોજિંદા જીવનની મુશ્કેલીને પગલે લોકોમાં ફેલાયો રોષ. મહેસાણાના કુકસ ગામમાં ચૂંટણી બહિષ્કારની ચીમકી. ટીપી, ડીપી અને પ્રસ્તાવિત ઇન્ડસ્ટ્રીયલ ઝોન રદ કરવાની માંગ સાથે લોકોએ ઢોલ નગારા સાથે કર્યો વિરોધ. પ્રદૂષણ વધવાથી આરોગ્ય પર અસરની ભીતિ વ્યક્ત કરી ઉગ્ર આંદોલનની આપી ચેતવણી. સુરતમાં એબીવીપીનો વિરોધ. જીકાસ પોર્ટલ મુદ્દે સૂત્રોચ્ચાર સાથે કર્યો વિરોધ. પોર્ટલમાં રહેલી ખામીઓને વ્યક્ત કરી નારાજગી. નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ગેટ પર કાર્યકરો થયા ભેગા. નર્મદાના રાજપીપળામાં વોર્ડ નંબર 5માં કોંગ્રેસનો પ્રયોગ. કરોડપતિ ઉમેદવારના દબદબા વચ્ચે અત્યંત ગરીબ ઉમેદવારને આપી ટિકિટ. ઉમેદવારની સાદગી અને નિખાલસતાને લઈને મતદારોમાં પણ સુખદ આશ્ચર્યનો માહોલ. મહીસાગરમાં ભલાડા બેઠક પર રાજકીય ઉલટફેર. કોંગ્રેસ ઉમેદવાર ચંદ્રિકાબેનના પિતા જશુભાઈ પરમારે કોંગ્રેસ છોડી કેસરિયા કર્યા. ચંદ્રિકાબેનનું ઉમેદવારી પત્ર રદ થયા બાદ કર્યો પક્ષપલટો. મહીસાગરના રાજકારણમાં વધુ ગરમાવો. સુરેન્દ્રનગરના સાયલામાં નાયબ મુખ્યમંત્રીનો ઝંઝાવાતી પ્રચાર. તાલુકા પંચાયતની 20 બેઠકો અને જિલ્લા પંચાયતની 4 બેઠક પર ભાજપને જીતાડવા કર્યું આહવાન. પીએમ મોદી અને ભાજપ સરકારના વિકાસના કામોનો કર્યો ઉલ્લેખ. સાબરકાંઠાના હિંમતનગરમાં સીએમના હસ્તે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો શુભારંભ. સામાજિક આગેવાનો અને કાર્યકરો સાથે કરી બેઠક. આગામી ચૂંટણીમાં ભાજપ ઉમેદવારને જીતાડવા તેજ બનાવ્યું પ્રચાર અભિયાન.
પ્રાંતિજના સલાલમાં વિકાસ સંકલ્પ સભામાં પણ સીએમે આપી હાજરી. સભામાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સામાજિક આગેવાનો જોડાયા. પ્રજાલક્ષી યોજનાઓ અને વિકાસ કાર્યોની માહિતી ઘરે ઘરે પહોંચાડવા કાર્યકરોને કરાયું આહવાન. અમદાવાદમાં ભાજપનું પ્રચાર અભિયાન. બોડકદેવ વિસ્તારમાં ઘરે ઘરે જઈ ઉમેદવારોએ તેજ કર્યું સંપર્ક અભિયાન. ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિત વિકાસના કામો ગણાવી માંગ્યા મત. કેટલીક જગ્યાએ લોકોએ રસ્તા, ડ્રેનેજ સહિતના મુદ્દે કર્યા આકરા સવાલ. પશ્ચિમ એશિયા સંઘર્ષથી શ્રીલંકા સૌથી વધુ પ્રભાવિત. પ્રવાસનમાં 40% ઘટાડો અને ચાની નિકાસમાં સાપ્તાહિક $1.5 કરોડ નુકસાનની આશંકા. સંયુક્ત રાષ્ટ્રએ જાહેર કર્યો રિપોર્ટ. સુરતમાં નાસિકમાં બનેલી ઘટનાને લઈને વિરોધ. લવ જેહાદની ઘટનાઓ સામે વિશ્વ હિન્દુ સંગઠનોમાં જોવા મળ્યો રોષ. અશ્લીલ વિડીયો બનાવી બ્લેકમેલ કરવા જેવી ગંભીર જેહાદી ઘટનાનો કરાયો ઉગ્ર વિરોધ. વિશ્વ હિન્દુ સંગઠનોએ જિલ્લા કલેક્ટર કચેરીએ કર્યા સૂત્રોચ્ચાર. લવ જેહાદ અને બળજબરીપૂર્વક થતા ધર્મ પરિવર્તન જેવા કિસ્સાઓમાં કેન્દ્રીય કાયદો લાગુ કરવાની કરી માંગ. વિરોધમાં સંતો મહંતો પણ જોડાયા. કર્ણાટક વન વિભાગની મોટી સફળતા. બેનરઘટ્ટા બાયોલોજીકલ પાર્કમાં હવે જોવા મળશે ચિત્તા. 4 આફ્રિકન ચિત્તાઓના આગમનથી પ્રવાસીઓમાં ઉત્સાહ. સુરક્ષિત રીતે એરપોર્ટથી ઝૂમાં ખસેડવાની કામગીરી પૂર્ણ. મહાકાલની નગરી ઉજ્જૈનમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું. હજારો ભક્તોએ લીધો ભસ્મ આરતીનો લાભો. સવારની પ્રથમ આરતીમાં ભક્તો લીન થયા. જય મહાકાલના નાદથી ગુંજી ઉઠ્યું ઉજ્જૈન. લોકભવન ખાતે રેડક્રોસની વાર્ષિક સામાન્ય સભા યોજાઈ. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને યોજાઈ બેઠક. 3 જિલ્લા અને 97 તાલુકા પ્રતિનિધિઓ સાધારણ સભામાં જોડાયા. રાજ્યપાલ અને અધિકારીઓએ રેડક્રોસની કામગીરીને બિરદાવી. એફઆઈસીસીઆઈ એફએલઓ દ્વારા આયોજિત વિશેષ કાર્યક્રમમાં આધ્યાત્મિક વક્તા જયા કિશોરી આપી હાજરી. જયા કિશોરીએ મહિલાઓને આત્મનિર્ભર બનવા પ્રેરી. આત્મવિશ્વાસ અને સકારાત્મક વિચારો પર ભાર મૂકતા કહ્યું, પોતાની શક્તિને ઓળખો. પ્રેરણાદાયી સત્રમાં મોટી સંખ્યામાં મહિલાઓ રહી ઉપસ્થિત. લખનઉ નોઈડાની આગની ઘટનાઓ બાદ પ્રયાગરાજ પ્રશાસન એલર્ટ. ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં ફાયર વિભાગ દ્વારા વિશેષ ડ્રાઈવ હાથ ધરાઈ. ગાંધણ ગેસ અને ઇલેક્ટ્રિક વાયરિંગ બાબતે લોકોને કરાયા જાગૃત. નારી શક્તિ અધિનિયમ પર કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી યોજી પ્રેસ કોન્ફરન્સ. દેશમાં લોકશાહીની જીત થઈ હોવાનું આપ્યું નિવેદન. દેશની જનતા હવે કોણ છે? આજે બદલી ગયું છે ભારત. સુરત કોંગ્રેસે ચૂંટણી પંચમાં દાખલ કરી ફરિયાદ. એસઓજીના ડીસીપી અને પીઆઈ પર બી ટીમ તરીકેની કામગીરીના આક્ષેપો કરીને તપાસની કરી માંગ. શહેર પ્રમુખની આગેવાનીમાં રેલી કાઢી કાર્યકરોએ ચૂંટણી પંચને કરી રજૂઆત. મોરબીમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી અને કાર્યકર રમેશ સોલંકીનો વિડીયો વાયરલ. મારી હાઇટ નાની એટલે લોકો અવગણના કરે છે એના નિવેદન પર જામી રમૂજ. પાર્ટીના કાર્યકરે 25 વર્ષનો અનુભવ શેર કર્યો. ધાનેરામાં ભાજપ નેતા ભગવાનદાસ પટેલનો વિડીયો વાયરલ. ભૂલ કરશો તો કામ માટે ગાંધીનગર નહીં જઈએની મતદારોને આપી ચેતવણી. કોંગ્રેસે આ નિવેદનને વખોડી મતદારોને ધમકી અપાઈ હોવાનો કર્યો દાવો. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભુવાનો મુદ્દો ગુંજ્યો. સાંતલપુરમાં પ્રચાર દરમિયાન રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈનું નિવેદન. ભુવાથી ચૂંટણીઓ જીતાય નહીં. ભાજપના જિલ્લા પંચાયતના મહિલા ઉમેદવારના પતિ પર સાધ્યું નિશાન. વજાભાઈ આહિર મહાકાળી માતાના મંદિરે ભુવાજી તરીકે સંભાળે છે ગાદી. ચૂંટણી લડવી હોય તો મને ભુવો બનાવી બેસાડી દો તેમ રઘુભાઈ આપ્યું નિવેદન. રાજનીતિ અને ધર્મને સાથે ન જોડવા આપી સલાહ.